હવે વાત કરીએ આપણે દિન વિશેષની. સામાન્ય દરેક વ્યક્તિ જ્યારે મહેનત કરતો હોય છે ત્યારે એના જીવનમાં એમ થાય કે હું કંઈક કમાઈ લઉં, મને બે પૈસે મળે, મેં બે પાંદડે થાઉં, પરિવારનું મારું જતન થાય, કર્મમાં મારી વૃદ્ધિ થાય, ધંધામાં હું ધ્યાન આપી શકું અને એના કારણે થોડુંક બચત પણ કરું અને એના કારણે મને સફળતાની પ્રાપ્તિ થાય. તો મિત્રો, આજે દિન વિશેષની અંદર આ વાત આપણે જાણવી છે કે ઘણી વખત તો માણસ મહેનત કરે છે અને છતાંય ધંધામાં એને સફળતા મળતી નથી. તો એના કયા કારણો હોઈ શકે? અથવા તો મહેનત કર્યા પછી પણ, રોકાણ કર્યા પછી પણ યોગ્ય સમયે યોગ્ય વળતર નથી મળતું. તો જન્મકુંડળીમાં ગ્રહોને જે રીતે આપણે મહત્વ આપીએ છીએ, જે કદાચ સંજોગ અનુકૂળ હોય તો બધી વસ્તુ અનુકૂળતા આપે. આપણે એવી સામાન્ય વાત કરતા હોઈએ છીએ કે સંજોગો અનુકૂળ હોય તો બધી જ વસ્તુઓ અનુકૂળ બને. તો સંજોગો અનુકૂળ કઈ રીતે બને? તો મિત્રો, ઘરમાં આપણે એક કોઈ પણ ખૂણાની અંદર એક નાની અગરબત્તી પ્રગટાવીએ અને એ અગરબત્તી આખા ઓરડાને સુવાસથી ભરી દેતી હોય, અથવા તો કોઈ સામાન્ય રીતે એમ કે જીવજંતુ કંઈ મરી ગયું હોય કોઈ જગ્યાએ કોઈ ખૂણાની અંદર, તો આખા ખૂણાની અંદર આખા ઘરની અંદર એની ગંધ આવે છે આપણને. તો આ આપણી ઘ્રાણેન્દ્રિય થઈ. તો આવી તો આપણી 5 ઇન્દ્રિયો છે. તો એ 5 જે કર્મેન્દ્રિય જે છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. તો એક ઇન્દ્રિય જો આપણને સૂચન કરતું હોય તો બહુ સરસ સુગંધ આવે છે અથવા તો દુર્ગંધ આવે છે, તો પછી આ બીજી 4 ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયને કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકાય? તો 5 ઇન્દ્રિય જ્યારે સક્રિય બને ત્યારે વ્યક્તિ હંમેશા સફળતાની પ્રાપ્તિ કરતો હોય છે. તો મિત્રો, એવી જ વાત આપણે કરવી છે આજે ધંધાની અંદર. ધંધાની અંદર આપણે સામાન્ય ફેક્ટરીની વાત કરતા હોઈએ, સામાન્ય મોટા ઉદ્યોગોની વાત કરતા હોઈએ, સામાન્ય રીતે કહેવાય મોટા બંગલાઓની વાત કરતા હોઈએ. કોઈએ એવી વાત કરી કે ભાઈ દુકાનની અંદર મારે સફળતા મેળવવા માટે શું કરવું? જે કંઈ દુકાન હોય મારે, તો એ દુકાનની અંદર મને કેવી રીતના લાભ થાય? મારી નાનકડી ઓફિસ છે, મારી નાનકડી દુકાન છે, મારું નાનકડું શોપ છે, તો હું એમાં કઈ રીતે સફળતા મેળવી શકું? અને એમાં એક વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ભાઈ, સામાન્ય સફળતા નહીં, વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ 5 જે પ્રમાણે મારી તમારી જે ઇન્દ્રિય છે, એ ઇન્દ્રિય છે 5 તત્વ છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ. તો વાયુ, પૃથ્વી, આકાશ, જળ, આ બધા 5 તત્વ જે છે એ 5 તત્વને સંતુલિત રાખવા માટે જે કોઈ જોવાની વસ્તુ છે એનું નામ છે આપણે વાસ્તુ. જ્યાં આપણે બેસવાનું છે, જે આપણે કામ કરવાનું છે. તો વાસ્તુની જો દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવામાં આવે તો પહેલા તો એક નક્કી કરવું જોઈએ કે મારે દુકાન ક્યાં લેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે દુકાન લેવા જાય ત્યારે એ દુકાનની જે જમીનની એનર્જી છે એ પોઝિટિવ છે કે નેગેટિવ એનર્જી, એને ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. કારણ કે જો નેગેટિવ એનર્જી હશે અને ગમે એટલું બહારનું વાસ્તુ સારું હશે તો પરિણામ સારા નહીં મળે, સ્વાભાવિક વાત છે. પણ એ અંદરથી જો એનર્જી તમને જે મળે છે એ એનર્જી પરફેક્ટ હશે તો તમારું કાર્ય સફળ અને સરળ બનશે. તો હવે તમે જોજો, મોટા ભાગે દુકાનો આપણને ક્યાં જોવા મળે? હવે શહેર હોય તો સોસાયટીના નાકે તમને દુકાન જોવા મળે, ગામડું હોય તો ગામડામાં બજારમાં તમને દુકાન જોવા મળે, કોઈ કોમ્પ્લેક્સમાં દુકાન જોવા મળે, ગ્રાઉન્ડ ફ્લોરમાં અથવા તો ભોયરામાં પણ ઘણી વખત અત્યારે દુકાનો કરે છે. એમ કહેવાય છે ભોયરામાં જેની દુકાનો હોય ને, દુકાનો બહુ ચાલતી નથી હોતી. ઘણા બધા આ બધું જોયા પછી આ બધા દુકાન અમુક લોકોને ચાલે છે, પણ મોટા ભાગે એવું કહેવાય છે કે જે ભોયરામાં, જે ખાડામાં જેની દુકાન હોય ને, એ દુકાનો બહુ ઓછી ચાલતી જોવા મળે છે. અથવા તો એનો કર્મ એવો છે કે બહાર બીજા કામ કરતો હોય એટલે એના કારણે ખબર ના પડે. પણ આ બધી વસ્તુઓ આપણે દુકાન ક્યાં હોય તો આટલી આટલી જગ્યાએ દુકાન હોય. હું તમને કહું, હવે આમાં 2 જ વસ્તુ તમારે જોવાની છે. એક, એ જગ્યાની અંદર જ્યાં બેસવાનું છે ત્યાં સકારાત્મક ઉર્જા છે કે નકારાત્મક ઉર્જા છે, પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી. આ 2 એનર્જીને ચેક કરવા માટે કોઈ સારા વાસ્તુશાસ્ત્રીનો આપણે આધાર લેવો પડે. બીજી વસ્તુ તમને કહું, વસ્તુ 2 છે. દુકાન જ્યારે કરીએ ત્યારે 2 વસ્તુ છે: કાં તો મેન્યુફેક્ચરિંગ એટલે એને બનાવવું અથવા પ્રોસેસ કરવી, અને અથવા એને ટ્રેડિંગ, એને વેચવું. 2 જ વસ્તુ આપણને જોવા મળે ને દુકાનની અંદર. આ જ વસ્તુ, કારણ કે જગ્યા નાની હોય, આ 2 વસ્તુ કરવાની હોય. કાં તો પ્રોસેસિંગ કરવાનું, કોઈ વસ્તુ આપણે લાવ્યા છે એને સજાવી સજાવીને સમય સારી કરવાની અને એને વેચવાની. હવે માનો કે વસ્તુ લાવી અને વેચવી, તો કઈ દુકાન? હવે તો માનો કરિયાણાની દુકાન છે તો કરિયાણાની દુકાનમાં બહારથી વસ્તુ લાવે અને આપણે વેચી મારીએ, આપણે કંઈ કરવાનું હોતું નથી. એ પ્રમાણે તમે જુઓ, કપડાનો શોરૂમ હોય, વાસણની દુકાન હોય, એ ઉપર ઇલેક્ટ્રોનિક્સ કોઈ આઇટમની દુકાન હોય, અથવા તો કોઈ હાર્ડવેરની દુકાન હોય, તો આ બધી વસ્તુ છે કેવી છે? એ લાવી અને વેચી મારવાનું, રાખવા નથી. અમુકમાં પ્રોસેસ કરવાની છે. હવે માનો કે તમે ચાની કિટલી છે તો ચા બનાવવી પડે, બરાબર? તો ચાની કિટલીમાં પ્રોસેસ થાય છે. શું છે? પ્રોસેસ થાય છે. બીજી વાત તમને કહું કે પાન પાર્લર છે તો પાન પાર્લરની અંદર પાન મસાલા બનાવવાના હોય છે. ત્રીજી વાત છે ટેલર છે, બહારથી કપડું લાવીને એને સીવવાનું હોય છે અને તૈયાર કરવાનું હોય છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ ત્યારે ઇલેક્ટ્રિક રિપેરિંગની વાત પણ આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે કોઈ પણ દૂધની બનાવટ તમે લઈ લો, બેકરી હોય, બિસ્કિટ બનાવવાના હોય, દૂધની બનાવટ, કોઈ પણ માવા મીઠાઈઓ બનાવવાની હોય, આ બધી વસ્તુ તમને જોવા મળે છે. તો આ બધી જે વસ્તુઓ જે છે એ વસ્તુઓ બધી આપણે 2 વિભાગમાં વહેંચતા હોઈએ છીએ.
કે પહેલાં તો એને પ્રોસેસ કરવી છે અને વેચવી છે, અથવા તો ટ્રેડિંગ કરવું, સીધું લાવીને સીધી વેચવી મારવી છે. હવે આવા સમયે હું તમને કહું કે વાસ્તુના મૂળભૂત સિદ્ધાંતો જે મેં કહ્યું 5 તત્વો છે, એ 5 તત્વોને પ્રમાણમાં રાખી અને જે વ્યક્તિ આગળ વધે છે ધંધાની અંદર ખૂબ જ સારી સફળતા એને પ્રાપ્ત થાય છે. નાની નાની વાતો છે મિત્રો, પણ એક વખત એ જીવનમાં જો ઉતારે તો એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે તમને કહું કે તમે જ્યારે મકાન દુકાન બધું ખરીદતા હોય ત્યારે જોતા હોય છે, પણ ખાસ કરી જ્યારે દુકાન મારે ખરીદવાની હોય ત્યારે જો ખરીદી નથી, ચાલતી હોય તો ચાલવા દેવી જોઈએ, પણ નવી ખરીદવી હોય તો બે વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે કે દુકાનનો દરવાજો જે છે એ કઈ દિશામાં હોય તો વધારે સારું. હવે કોમ્પ્લેક્સમાં તો કેવું છે કે ભાઈ ચારે બાજુ દુકાનો બનાવેલી હોય, એમાં દક્ષિણનું દ્વાર પણ આવે ને 5 રૂપિયા સસ્તી મળતી હોય એટલે આપણે લઈ લઈએ, પણ દક્ષિણના દરવાજાવાળાને હળંગ આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે અહીંયા એટલું બધું કંઈ કોઈનું જામતું નથી, તો પછી શા માટે લેવી જોઈએ, પણ છતાંય આપણને એમ થાય ચલો લઈ લઈએ, પણ આને લેતા હોઈએ છીએ આપણે. હવે ઘણી વખત તમને બીજી વાત કરું કે વાસ્તુના મૂળભૂત સિદ્ધાંતોને આધારે એ જે જમીન છે ને, મોટા ભાગે કોમ્પ્લેક્સ આપણને છે ને આમ લંબચોરસ જોવા મળે, સીધા જોવા સમચોરસ ઓછા જોવા મળે, લંબચોરસ જોવા મળે. હવે લંબચોરસ જ્યારે જોવા મળે ત્યારે વ્યક્તિ શું કરે છે, વચમાં એક પાર્ટીશન નાખી દે છે. આગળના ભાગની અંદર જે વેચવાની વસ્તુઓ છે ને પાછળના ભાગમાં એ પોતે પોતાની વસ્તુઓને સાચવવા માટેનું કામ કરતો હોય છે. અમુક વસ્તુઓ એની ત્યાં પડી રહેતી હોય છે વધારેની વસ્તુઓ. તો આ બે પ્રમાણ ભાગમાં આપણે વહેંચતા હોઈએ છીએ. તો જમીન પહેલા તો લંબચોરસ છે કે સમચોરસ છે, આ બે વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. હવે ત્રીજી વસ્તુ છે, તમે ઘર બનાવવાનું હોય ત્યારે મોટા ભાગે કાં તો સમચોરસ અથવા ગૌમુખ ઘર બનાવો. ગૌમુખ એટલે આગળનો ભાગ સાંકડો હોય, પાછળનો ભાગ પહોળો હોય. પણ જ્યારે દુકાન લેવાની હોય ત્યારે આનાથી વિરુદ્ધમાં હોય અને એને વ્યાઘ્રમુખ કહેવામાં આવે. વ્યાઘ્રમુખ એટલે આગળથી ભાગ પહોળો હોય ને પાછળથી ભાગ સાંકડો હોય, અને આગળથી ભાગ સાંકડો હોય ને પાછળથી ભાગ પહોળો હોય. આ બે પ્રકારના જો ચિંતનો કરીને તો તમે જગ્યા ખરીદો તો તમને વ્યાઘ્રમુખી જગ્યા ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે ગૌમુખી ઘર માટે. અને વ્યાઘ્રમુખી હંમેશા ધંધા માટે જગ્યા, કોઈ પણ ધંધો કરતા હોઈએ ત્યારે વ્યાઘ્રમુખી જગ્યા આપણને સારામાં સારા પરિણામો આપણને આપે. બીજી વાત તમને કરું, ઘણી વખત આપણે જોયું છે કે જે આપણે શટલ, મોટા ભાગે દુકાનોમાં આપણને શટલ જોવા મળે છે, તો શટલ જેટલા તમારા પહોળા હશે એટલું તમને સારી સફળતા પ્રાપ્ત થાય. ઘણા લોકો વચમાં બે બાજુ બે મૂકી દેતા હોય છે અને વચમાં શટલ બનાવતા હોય છે. ઘણી એક શટલ કન્ટિન્યુ બંધ રાખવામાં આવે છે, એક દરવાજા જેવી જગ્યા જેને ખુલ્લી રાખવા. મોટા ભાગે તો મોલમાં જોજો, મોલ બહુ મોટા હોય પણ એના એન્ટ્રન્સ જે છે ને એ બહુ નાના હોય, અને એના કારણે મોલમાં હરવા ફરવા વાળા વ્યક્તિઓ તમને વધારે જોવા મળે, ખરીદી કરવા વાળા ઓછા જોવા. 100 જણા અંદર એન્ટર થાય ત્યારે 10 જણા ખરીદી કરે. શું કામ? કે એના જે દરવાજા છે એ નાના છે. આખો દરવાજો એનો નથી, આ કાચથી ઢાંકી દીધેલો છે, તો નાનો દરવાજો છે. મતલબ કે જે જગ્યાએ નાનો દરવાજો હોય ત્યાં હંમેશા આ પ્રમાણેની તકલીફ રહે. તો એ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખવી રહી કે હંમેશા વ્યાઘ્રમુક્તો સાથે સાથે દરવાજાની આપણે જે જગ્યા જોઈએ એ પણ પ્રમાણમાં જોઈએ. અને આ પ્રમાણે બીજી વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે કે મારે મારો દરવાજો કઈ રીતનો મૂકવો, શટલ આખું કરવું, શટલને આખું ખુલ્લું રાખવું. ઘણા વ્યક્તિઓ તમે જોજો, હાર્ડવેર હોય, કલરના વેપારીઓ હોય, અથવા તો કરિયાણાની દુકાનવાળા હોય, એ ઘરના આગળ જે દુકાન છે ને એની આગળના ભાગમાં બધી વસ્તુઓ સામાન મૂકતા હોય અને પછી અંદર પોતે બેઠા હોય, કારણ કે શું કે જગ્યા સાંકડી એટલા માટે. પણ તમને ખબર છે કે આ તમે જ્યારે બહાર કોઈ પણ વસ્તુઓ મૂકો છો ત્યારે તમારા જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અંદરની જે પોઝિટિવ એનર્જી છે એને લેસ કરી નાખે છે, ઓછી કરી નાખે છે, અને એના કારણે સારી સફળતા, સારું આપણને ફળ મળતું નથી હોતું. તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવી પડે કે જેના કારણે આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વાત હું તમને કહું કે આપણે જોઈએ ઘણી વખત કે માલિક જે છે એ માલિકની ખુરશી ક્યાં હોવી જોઈએ. તો સામાન્ય રીતે આપણે બધા એમ કહીએ કે માલિકની ખુરશી કાં તો ઉત્તરમાં હોય તો સારા ફળ મળે, અથવા તો એમ કહેવાય છે પૂર્વમાં હોય તો સારા ફળ મળે, આપણે બધા કહેતા હોય. પણ માલિકની ખુરશી ખબર છે, કોઈ પણ વ્યક્તિ જે બેઠો હોય ને અંદર, અથવા જે પ્રમાણે બેઠક હોય એના કરતાં માલિકની ખુરશી સહેજ ઊંચી હોવી જોઈએ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ટેબલ જ એવી રીતનું બનાવવાનું કે માલિકની ખુરશી હંમેશા થોડી ઊંચી રહે. માલિકની ખુરશી જેટલી ઊંચી રહેશે એટલી સારી સફળતા મળશે. ઘણી વખત તમે જોજો કે લોકો જે ખુરશી મુખ્ય બેઠક હોય ને એની પાછળથી આવતા જતા હોય છે. આપણે જોયું છે કે ખુરશીની બેઠકની આવતા જતા પાછળ જોવા મળે છે. તો જે વ્યક્તિ હંમેશા ખુરશીની પાછળથી અવર જવર જેની વધારે હોય એના ધંધામાં વારંવાર અવરોધ આપણને જોવા મળે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી. ઘણી વખત આપણે ઘણી વખત આપણે જ્યારે બેઠા હોઈએ ને એની પાછળના ભાગમાં આપણને બારી જોવા મળે. તો બારી હોય કે બારણું હોય, એક વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો, ધંધાની અંદર સારી સફળતા જોઈતી હોય તો તમારી જે મુખ્ય બેઠક છે દુકાનદારની એની પાછળના ભાગમાં ન તો બારી હોવી જોઈએ ન બારણું હોવું જોઈએ. જો બારી કે બારણું હોય તો સમજી લો ક્યાંક ને ક્યાંક તમને તકલીફ ઊભી થવાની, જેના કારણે જે સારો પરિશ્રમ કર્યા પછી પણ આપણને પૈસો નહીં મળે. હવે તમે જોજો, આપણે કપડાની દુકાનો ઘણી જગ્યાએ અમે વાસ્તુ જ્યારે જોવા માટે જઈએ ત્યારે જોઈએ કે આમ ટેબલ હોય ને, ટેબલ, એ ટેબલ ઉપર બધા કપડાં પાથરેલા હોય, બધા બતાવે,
પછી કોઈ બીજો તાકો લેવા જવાનું હોય ત્યારે એ શું કરે, એ ટેબલ આમ ટપી અને પછી બીજા કપડાં લેવા જાય, પાછો ટેબલ ટપીને પાછો અંદર પાછો એન્ટર થઈ જાય. હંમેશા ધંધાની અંદર નુકસાનનું મૂળ કારણ આ પણ છે કે જે મુખ્ય જે ટેબલો અથવા જે ટેબલો ગોઠવેલા છે, બને ત્યાં સુધી ટેબલને એ રીતે ઓળંગવા નહીં. એ રીતે ઓળંગવા જશો તો હંમેશા તમારા ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થતી તમને જોવા મળશે. તો આ બધી વસ્તુઓ જો ધ્યાનમાં રાખવામાં આવે તો ધંધાની અંદર ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘણી વખત આપણે દરવાજાની પશ્ચિમ તરફ પણ મુખ રાખીએ તો પણ આપણને સારી સફળતા મળે છે. આપણે જે બધી વધારાની વસ્તુઓ મૂકી રાખવાની હોય છે એ મોટા ભાગે આપણે નૈઋત્ય ખૂણા મૂકતા હોય, પાછળના ભાગમાં નૈઋત્ય ખૂણામાં વજન જોઈએ એવું આપણા વાસ્તુશાસ્ત્રમાં લાગે છે. પણ તમારે તો વસ્તુ વેચવાની છે, રાખવાની નથી. જેને હંગરી રાખવાની હોય એ નૈઋત્ય ખૂણામાં રાખે, જેને વેચવાની છે તો ઈશાન ખૂણામાં રાખે. કારણ કે ઈશાન ખૂણામાં રાખેલો માલ જલ્દી વેચાઈ જાય છે, નૈઋત્ય ખૂણામાં રાખેલો માલ જલ્દી વેચાતો નથી. એટલે અમે જે દીકરીના લગ્ન ન થતા હોય ને એને કહીએ કે એને ઈશાન ખૂણામાં હુવડાવો, એના લગ્ન જલ્દી થશે. બાકી નૈઋત્ય ખૂણામાં તો જે આપણો મુખ્ય માસ્ટર બેડરૂમમાં છે જ્યાં સ્થિરતાનો ખૂણો છે, તો એટલા માટે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે છે કે મોટા ભાગની એવી કોઈ ખરાબ વસ્તુ હોય, હંગરવાની ના હોય, વેચવાની ના હોય, એ બધી વસ્તુ મૂકી રાખવી. પણ જે વેચવાની વસ્તુઓ છે, સ્ટોક કહીએ આપણે તમારી ભાષામાં, તો સ્ટોકને હંમેશા ઈશાન ખૂણામાં રાખવો કે જેના કારણે ઝડપથી વેચાઈ જાય. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ. હવે તમને કહું, પૈસા જ્યારે આપણી પાસે આવે છે ત્યારે શું કરીએ છીએ? પૈસાને આપણે કાઉન્ટરમાં મૂકીએ છીએ. ઘણી જગ્યાએ મેં જોયું છે કે ડાબા હાથની અંદર કાઉન્ટર જોવા મળે. ડાબા હાથમાં જ્યાં કાઉન્ટર હોય ને તે પૈસો બહુ બચે નહીં, કારણ કે વામલક્ષ્મી કહેવાય. વામલક્ષ્મી એટલે જેને કહેવાય ને કે અશુદ્ધિવાળી લક્ષ્મી કહેવાય. અને જમણા કાઉન્ટર ઉપર તમે જ્યારે કાઉન્ટર જમણું રાખો અને એ સમયે કાઉન્ટર ખોલીને તમે એની પર પૈસા મૂકો ને જમણા હાથે મૂકવા બને ત્યાં સુધી. લેતી વખતે ડાબો અને દેતી વખતે જમણો, આવું ઘણા બધા કહેતા હોય છે. પણ આપણે તો લેતી વખતે જમણા હાથનો જ આધાર રાખવો, જેના કારણે સુખી થવાય. બીજું, જે પૈસા જ્યાં મૂકતા હોઈએ એ સીધું ડ્રોવર આપણે ખોલીએ ત્યારે નીચે લાકડાનું આપણને પેલું સપોર્ટ જોવા મળે છે. પણ હંમેશા તમે ધ્યાનમાં રાખો કે પૈસાને આપણે લક્ષ્મીજી ગણીએ છીએ, લક્ષ્મીજીને નીચે ન મુકાય. અને એટલા માટે એમ કહેવાય છે કે ત્યાં એક લાલ કપડું પાથરવામાં આવે અને લાલ કપડાની ઉપરના ભાગની અંદર એમ કહેવાય છે એક સવાયું, એટલે કે કોઈ પણ ₹1 રોકડો મૂકીએ અથવા કંઈક સોપારી મૂકીએ, ખારેક મૂકીએ, જે કંઈ સાજી કહેવાય આપણે સુકનવંતી વસ્તુઓ મૂકીએ અને એની આજુબાજુમાં લક્ષ્મીની આપણે સ્થાપના કરીએ. પૈસા મૂકીએ તો એ આપણી લક્ષ્મી આપણને કામ લાગે અને એના કારણે આપણને સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે. તો આ વસ્તુ આપણે જોઈ. ધંધાની અંદર આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની મિત્રો, કે જ્યારે પણ પૈસા આપણી પાસે આવે છે ત્યારે કોઈ આ 2 આંગળી જે 3 આંગળી છે, 3 આંગળીના અંગૂઠા આ પ્રમાણે પૈસા લેવાના અને આ પ્રમાણે પૈસા આપવાના. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘણી વખત આમ કાતરથી લોકો પૈસા લેતા હોય છે અને કાતરથી પૈસા આપતા હોય છે, તો એનું કાતર જેવું જ થાય છે, એનું કંઈ આગળ જતા અમી પડતી. આ ઘણા બધા શાસ્ત્રોના નિયમો આપણે જાણવા રહ્યા મિત્રો. બીજી વસ્તુ મારે આપણે ખાસ કહેવી છે કે તમારી બેઠક ક્યાં છે એ તમે નક્કી કરો. તમારી બેઠક જો કોઈ બીમ ઉપર હોય અને નીચેના ભાગમાં તમારી બેઠક હોય એટલે સમજી લો એ જે માલિક છે, જે દુકાનદાર છે, એને હંમેશા તકલીફો રહેવાની. પણ જેના નીચે બીમ હોય એ લોકો હંમેશા દુઃખી થતા જોવા મળે છે. બીજું, પિલરની વાત કરીએ તો ઘણા લોકો પિલરની બાજુમાં જ એક સપોર્ટ કરીને બેઠા હોય છે. તો પિલરની અંદર પણ આ પ્રમાણે સપોર્ટ ખૂબ જ નુકસાન કરાવતા હોય છે મિત્રો. તો થોડું પિલર અને થોડું બીમ જો થોડું દૂર રાખવામાં આવે તો એમ કહેવાય છે કે સારી સફળતાની પ્રાપ્તિ થાય. બને ત્યાં સુધી પિલર માથા ઉપર પિલર બાજુમાં ન હોવું જોઈએ, બીમ માથા ઉપર ન હોવું જોઈએ. કદાચ જો માનો કે હોય તો એને લાકડાથી ઢાંકી દેવામાં આવે. લાકડાથી એનો સપોર્ટ કરી અને ઢાંકી દો અને વ્યવસ્થિત રીતે તમે એની ડિઝાઇન કરી દો તો પાછું એ પીડાદાયક આપણને ઓછું બને. ઘણા વાસ્તુશાસ્ત્રીઓ બીમ ઉપર બીમર અને એ બધું લગાવતા હોય છે, પણ એનાથી એની નેગેટિવ એનર્જી ઓછી થતી હોતી નથી. અને કદાચ થાય તો થોડાક સમય સુધી આપણને એનો લાભ મળે. પણ જે માણસો લાકડું એનાથી એટલે ઢાંકી દે તો લાકડું અવાહક છે અને એના કારણે આર્યન, એટલે જ્યારે કહેવાય કે આપણે જે બીમની અંદર જે વધારે પડતું લોખંડ આવે અને આપણા શરીરની અંદર પણ લોહ તત્વો છે, એ લોખંડને ચૂસે, એમ જેને કહેવાય ને આપણે ગુજરાતીમાં કહીએ કે લોહી ચુંબકની જેમ એને ચૂસે અને એના કારણે એને તકલીફો ઊભી થાય. તો એના માટેની ખાસ વિશેષ વ્યવસ્થા આ છે કે બીમને હંમેશા ઢાંકી દેવું જોઈએ, પિલરને હંમેશા ઢાંકી દેવું જોઈએ. તો આ પ્રમાણે કરવાથી સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય. ધંધાની અંદર સારી સફળતા, ખાસ કરી દુકાનની અંદર અથવા પોતાની ઓફિસની અંદર આ પ્રમાણેની જ્યારે સફળતા આપણે જોઈતી હોય ત્યારે આ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખવું પડે. જય ગણેશ.